પ્રિય દર્શકો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મને આશા છે કે આ અભ્યાસ દ્વારા તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા હશો. પાછલા અભ્યાસમાં આપણે જોયું કે ઇઝરાયેલના બધા પ્રથમ જન્મેલા પુત્રો પરમેશ્વર માટે પવિત્ર ઠરાવવામાં આવ્યા હતા. તેમજ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભના અલૌકિક માર્ગદર્શન દ્વારા તેઓ એથાન સુધીની યાત્રા કરે છે. આજના અભ્યાસમાં આપણે નિર્ગમનના પુસ્તકના 14મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તેમાં આપણે શીખીશું કે કેવી રીતે ઇઝરાયેલીઓ મૂસાના નેતૃત્વ હેઠળ લાલ સમુદ્ર પાર કરે છે, કેવી રીતે ફારૂન અને તેની સેના તેમનો પીછો કરે છે, અને કેવી રીતે પરમેશ્વર મિસર ઉપર પોતાનો મહાન વિજય પ્રગટ કરે છે. તો આ બધું જાણવા માટે ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસ મારફતે આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આવો આપણે નિર્ગમનના 14મા અધ્યાયના અભ્યાસની શરૂઆત કરીએ. નિર્ગમન 14 તેની પહેલી અને બીજી કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયેલ પુત્રોને કહે કે તમે પાછા વળીને બાલ સફોનની સામેના પીહા હિરોતની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો. એટલે તેની સામે સમુદ્ર કાંઠે તમે છાવણી કરો. મિત્રો, આ સ્થાનોને ચોક્કસપણે નકશા પર શોધવા અશક્ય છે, પરંતુ તેઓ નાઇલ નદી અને રાતા સમુદ્રની વચ્ચે ક્યાંક આવેલા છે. ત્રીજી કલમ જોઈએ. અને ફારૂન ઇસ્રાયેલ પુત્રો વિશે કહેશે કે તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે, અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે. મિત્રો, હવે ફારૂનના જાસૂસો ઇસ્રાયેલ પુત્રો પર નજર રાખી રહ્યા છે. આમ પણ 25 લાખ લોકોની અવરજવરને છુપાવવી ખૂબ મુશ્કેલ હોય છે. ફારૂન એવી અપેક્ષા રાખતો હતો કે ઇસ્રાયેલીઓ દરિયાકાંઠાના માર્ગે આગળ વધીને પલિસ્તીઓના દેશ તરફ જશે, પરંતુ જ્યારે તેઓ અરણ્ય તરફ વળે છે ત્યારે તે વિચારે છે કે તેઓ ભટકી ગયા છે અને જાણતા નથી કે ક્યાં જવું. મિત્રો, ઈશ્વર કહે છે કે જ્યારે ફારૂન વિચારશે કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તે તેઓનો પીછો કરશે. તે સ્પષ્ટ છે કે ફારૂને ઇસ્રાયેલીઓને અનિચ્છાએ જવા દીધા હતા. ઈશ્વર હજી આ ફારૂન રાજા સાથેનું પોતાનું કાર્ય પૂરું કરી રહ્યા નથી. મિત્રો, 4થી કલમમાં ઈશ્વર કહે છે, અને હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ ને તે તેઓની પૂઠે લાગશે, અને ફારૂન ઉપર તથા તેના સઘળા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. અને તેઓએ એમ કર્યું. મિત્રો, તમને કદાચ એમ લાગશે કે મિસ્રીઓએ પૂરતી આફતો સહન કરી લીધી હતી, પરંતુ હવે તેનાથી પણ વધુ ગહન કંઈક થવાનું હતું. મિત્રો, 5 થી 7 કલમ વાંચીએ. અને મિસરના રાજાને ખબર મળી કે લોકો નાસી ગયા છે, અને ફારૂન તથા તેના સેવકોનું મન લોકો વિશે ફરી ગયું, ને તેઓએ કહ્યું કે ઇસ્રાયેલને અમારી ચાકરીમાંથી જવા દઈને અમે આ શું કર્યું? અને તેણે પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના લોકોને સાથે લીધા, અને તેણે ચૂંટી કાઢેલા 600 રથ અને મિસરના બીજા સર્વ રથો તથા તે બધાના ઉપર સરદારો લીધા. મિત્રો, હવે મિસરનું લશ્કર 600 રથો સાથે ઇસ્રાયેલ પુત્રોની વિરુદ્ધ કૂચ કરે છે. મિત્રો, તમે કલ્પના કરી શકો છો કે આટલી મોટી સંખ્યામાં રથો હોય તો આ બિચારા લાચાર અને અસહાય લોકોનું, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને ઢોરઢાંકની કેવી દશા થાય. મિત્રો, 8 થી 10 કલમ જણાવે છે,
અને યહોવાએ મિસરના રાજા ફારૂનનું હૈયું હઠીલું કર્યું અને તે ઇસ્રાયેલ પુત્રોની પાછળ પડ્યો, કેમ કે ઇસ્રાયેલ પુત્રો નીડરપણે નીકળ્યા હતા અને મિસ્રીઓ તથા ફારૂનના સગળા ઘોડા તથા રથો તથા તેના સવારો તથા તેનું સૈન્ય તેઓની પાછળ પડ્યા ને તેઓ બાલ સફોનની સામેના પીહા હિરોતની પાસે સમુદ્ર કાંઠે છાવણી નાખીને પડેલા હતા. ત્યાં તેઓએ તેમને પકડી પાડ્યા અને ફારૂન નજીક આવ્યો ત્યારે ઇસ્રાયેલ પુત્રોએ નજર કરી તો જુઓ, મિસ્રીઓ તેમની પૂઠે ધસી આવતા હતા અને તેઓ બહુ બીધા અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવા પ્રત્યે પોકાર કર્યો. મિત્રો, હવે ઇસ્રાયેલીઓની આગળ રાતો સમુદ્ર છે અને તેમની પાછળ મિસરનું લશ્કર છે. આ લાચાર લોકો જાણે કે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી પરિસ્થિતિમાં ફસાયા છે. જો દુનિયાવી દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇસ્રાયેલીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં હતા. હવે 11મી કલમ જુઓ. અને તેઓએ મૂસાને કહ્યું, શું મિસરમાં કબરો નહોતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે? અમને મિસરમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો? મિત્રો, આ એક કટાક્ષભર્યું વિધાન છે. મિસરના મહાન પિરામિડો રાજાઓની દફનવિધિના સ્મારકો તરીકે ઊભા હતા. મિસરમાં બધે જ મમીઓ હતા. તે એક બહુ મોટું કબ્રસ્તાન હતું. તેથી ઇસ્રાયેલ પુત્રો કહી રહ્યા હતા, શું મિસર દેશમાં અમને દાટવાની જગ્યા નહોતી કે તું અમને અરણ્યમાં મરવા માટે આટલે દૂર લાવ્યો? ઇસ્રાયેલીઓને લાગતું હતું કે રણમાં તેઓની કતલ થઈ જશે. મિત્રો, 12મી કલમ જણાવે છે, અમે શું મિસરમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસ્રીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસ્રીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત. મિત્રો, આ ઇસ્રાયેલીઓ જ્યારે મિસર દેશમાં હતા ત્યારે તેઓએ છુટકારા માટે પોકાર કર્યો હતો. તેથી ઈશ્વરે તેઓને બહાર નીકળવાની તક આપી. પરંતુ જે ક્ષણે તેઓ જોખમમાં આવ્યા, તેઓ ફરીથી મિસર પાછા ફરવા માંગતા હતા. મિત્રો, હવે નોંધો કે ઈશ્વર પોતાના લોકો માટે શું કરવા જઈ રહ્યા છે. ઈશ્વરની સહાય વિના તેઓ લાચાર અને આશાહીન છે. જો તેઓનો છુટકારો થવાનો હોય તો તે ઈશ્વરે જ કરવો પડશે. આપણે પણ આવા જ નિષ્પક્ષ દ્રષ્ટિકોણથી જોઈ શકતા હોત તો કેવું સારું, કારણ કે આપણે પણ બિલકુલ ઇસ્રાયેલીઓ જેવા જ છીએ. જો આપણે અવકાશ યાત્રીઓ સાથે ચંદ્ર પર જઈએ અને આપણી આ નાનકડી પૃથ્વી તરફ નીચે જોઈએ તો આપણને પાપમાં ખોવાયેલા લોકો જોવા મળશે. વાસ્તવમાં આપણું આ જગત એક ખૂબ જ આશાહીન જગ્યા છે. રોમિયોનો પત્ર 5મો અધ્યાય 12મી કલમમાં સંત પાઉલ આપણને કહે છે, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ અને તે સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. મિત્રો, માણસ 5000 કરતાં વધુ વર્ષોથી આગળ કૂચ કરી રહ્યો છે, પણ તે કઈ તરફ કૂચ કરી રહ્યો છે? માણસ કબર તરફ કૂચ કરી રહ્યો છે. આ સાંભળવામાં સારું નથી લાગતું, પણ તે સત્ય છે. માણસની તે સૌથી મોટી અને ભયાનક નિષ્ફળતા છે. મિત્રો, આ ઇસ્રાયેલ પુત્રો તરફ જુઓ. જો ઈશ્વર તેઓના પક્ષમાં કાર્ય ન કરે તો તેઓનો વિનાશ નક્કી હતો. અને જો ઈશ્વરે પોતે કાર્ય ના કર્યું હોત તો તમે અને હું પણ ક્યારેય ઉદ્ધાર પામી શક્યા ન હોત. ઉદ્ધાર એ ઈશ્વરનું જ કાર્ય છે. યુના પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 9મી કલમમાં યુના પ્રબોધક કહે છે, તારણ યહોવાથી છે. રાજા દાઉદે પણ આ જ વિધાન કર્યું હતું અને આ જ નવા કરારનો પણ મુખ્ય સંદેશ છે. હવે 13મી કલમ વાંચીએ
અને મૂસાએ લોકોને કહ્યું, બીહોમાં ઊભા રહો ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ, કેમ કે જે મિસ્રીઓને આજે તમે જુઓ છો તેઓને તમે ફરી કદી દેખશો નહીં. મિત્રો, ઈશ્વર પોતાના લોકોના પક્ષમાં કાર્ય કરશે. તેઓએ માત્ર તેમના ઉદ્ધારનો સ્વીકાર કરવાનો છે. તેઓએ સ્થિર ઊભા રહેવાનું છે અને ઈશ્વર પોતે કાર્ય કરશે. યાદ રાખો, તમારા ઉદ્ધારને સાધવા માટે તમે કોઈ પ્રયત્ન કરી શકતા નથી. ઈશ્વરે તમારા માટે જે કર્યું છે તેનો તમારે બસ સ્વીકાર કરવાનો છે. નિર્ગમન 14:14 જણાવે છે, યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. ઈશ્વર પોતે પોતાના લોકો માટે તારણ લાવશે અને શાંતિ આપશે, જે પાપોની ક્ષમા મેળવવાથી આવે છે. 15 અને 16 કલમ જોઈએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું મને કેમ પોકારે છે? ઇસ્રાયેલ પુત્રોને કહે કે તેઓ આગળ ચાલે અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના 2 ભાગ પાડી નાખ. અને ઇસ્રાયેલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે. વાલા દર્શક મિત્રો, ઇસ્રાયેલીઓએ સ્થિર ઊભા રહીને ઈશ્વરનું તારણ જોવાનું છે. પરંતુ જ્યારે તે તારણ પ્રગટ થાય ત્યારે તેઓએ વિશ્વાસ દ્વારા ઈશ્વરની આજ્ઞાઓને પકડી રાખવાની છે. તેઓ આગળ કૂચ કરશે કે નહીં તેના પરથી તેઓનો વિશ્વાસ સાબિત થશે. ઇસ્રાયેલ પુત્રોએ કેવી રીતે સમુદ્ર પાર કર્યો તે વિશે ઘણા ખુલાસાઓ આપવામાં આવે છે. પ્રથમ તો હું માનું છું કે પ્રતિષ્ઠિત ઇતિહાસકારો અને ઈશ્વર શાસ્ત્રીઓ દ્વારા એ સારી રીતે સ્થાપિત થયેલું છે કે ઇસ્રાયેલીઓનું મિસરમાંથી બહાર નીકળવું એ એક ઐતિહાસિક સત્ય છે. મિત્રો, મોટા ભાગના લોકો તે સમજી શકતા નથી કે તેઓએ રાતો સમુદ્ર કેવી રીતે પાર કર્યો. કેટલાક કહે છે કે પવને પાણીને પાછળ ધકેલી દીધું હતું, પરંતુ રસ્તાની બંને બાજુએ પાણીની દિવાલ બની ગઈ હતી. બીજા કેટલાક કહે છે કે કોઈ કુદરતી ઘટનાએ સમુદ્રને પાછળ હટાવ્યો હતો. હજી કેટલાક લોકો એવો દાવો કરે છે કે જે ક્ષણે તેઓ સમુદ્ર પાર કરવા માટે તૈયાર હતા, બરાબર તે જ સમયે ભૂકંપ આવ્યો હતો. અહીં એક બાબતનો સ્વીકાર કરવો જ રહ્યો કે ત્યાં એક અદ્ભુત ચમત્કાર થયો હતો. ઈશ્વરે એક ચમત્કાર દ્વારા સમુદ્ર ખોલ્યો અને ઇસ્રાયેલીઓ સૂકી ભૂમિ પર થઈને તેમાંથી પસાર થયા હતા. મિત્રો, જ્યારે ઇસ્રાયેલીઓએ સમુદ્ર પાર કર્યો ત્યારે તેઓ કોરા પગે સામે પાર પહોંચ્યા. ત્યાં એટલું પાણી પણ નહોતું કે જેનાથી તેઓના પગ ભીના થાય. આ એક પ્રત્યક્ષ ચમત્કાર જ હતો. મિત્રો, 17મી કલમમાં લખ્યું છે, અને જો હું તો મિસ્રીઓનું હૃદય હઠીલું કરીશ ને તેઓ તેમની પૂઠે ધસશે, અને હું ફારૂન તથા તેના સર્વ સૈન્ય તથા તેના રથો તથા તેના સવારો ઉપર મહિમા પામીશ. જ્યારે ફારૂને રાતા સમુદ્રમાં ઇસ્રાયેલ પુત્રોનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે જો તમે સમુદ્રના કિનારે હોત તો તમે તેને કહ્યું હોત, હું ધારું છું કે તમે સમજો છો કે તમે આ એટલા માટે કરી રહ્યા છો કારણ કે ઈશ્વરે તમારું અને તમારા લોકોનું હૃદય કઠણ કર્યું છે અને વાસ્તવમાં તમે આ કરવા નથી માગતા. મને લાગે છે કે ફારૂન અને તેનું સૈન્ય તમારા પર હસી પડ્યા હોત અને જવાબ આપ્યો હોત, અમે ઇસ્રાયેલીઓનો પીછો એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમે તેમ કરવા માગીએ છીએ. હકીકત એ છે કે ઈશ્વર મિસ્રીઓને તે જ કરવા માટે મજબૂર કરી રહ્યા છે જે તેઓના હૃદયમાં પહેલેથી જ હતું. 18-21 કલમ જણાવે છે, અને જ્યારે ફારૂન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ
ત્યારે મિસ્રીઓ જાણશે કે હું યહોવા છું. અને દેવનો જે દૂત ઇસ્રાયેલના સૈન્ય આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો, અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. અને તે મિસ્રીઓના સૈન્ય તથા ઇસ્રાયેલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો, અને મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે નહોતું આવતું. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો, અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના 2 વિભાગ થઈ ગયા. મિત્રો, આ લખાણમાં કેટલીક બાબતોની નોંધ લેવી જરૂરી છે. સૌથી પહેલાં 18મી કલમમાં જે મિસ્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ લોકો છે જેઓ મિસર દેશમાં પાછળ રહી ગયા હતા. ઇસ્રાયેલ લાલ સમુદ્રને સલામત રીતે સામે પાર ઓળંગી જશે, અને ફારૂન તથા તેનું સૈન્ય તે સમુદ્રના પાણીમાં નાશ પામશે. અને મિસરમાં પાછળ રહી ગયેલા લોકો જાણશે કે ઇસ્રાયેલીઓનો ઈશ્વર જ યહોવા છે. 19મી કલમમાં દેવના દૂતનો ઉલ્લેખ છે. મિત્રો, હું માનું છું કે દેવનો દૂત એ બીજું કોઈ નહીં પણ પોતાના મનુષ્ય જન્મ પહેલાં પ્રગટ થયેલા ખ્રિસ્ત એટલે પ્રી ઇન્કાર્નેટ ક્રાઇસ્ટ પોતે જ હતા. તે ખુદ ઈશ્વર હતા જે મિસ્રીઓ અને ઇસ્રાયેલીઓની વચ્ચે ઊભા રહ્યા હતા. જ્યારે ભારે પવન આવ્યો ત્યારે તેણે સમુદ્રને પાછો હટાવ્યો. કોઈ સામાન્ય કુદરતી પવન ક્યારેય પાણીની બંને બાજુએ દિવાલ બનાવી શકે નહીં. હવે 22 થી 25 કલમ જોઈએ. અને ઇસ્રાયેલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા, અને પાણી તેમને જમણે તથા તેમને ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયા હતા. અને મિસ્રીઓ તેમની પૂઠે લાગ્યા, ને ફારૂનના સર્વ ઘોડા, તેના રથો તથા તેના ઘોડેસવારો સહિત તેમની પાછળ સમુદ્રની મધ્યે ગયા. અને એમ થયું કે સવારના પહોરમાં યહોવાએ અગ્નિ તથા મેઘસ્તંભમાંથી મિસ્રીઓના સૈન્ય ઉપર નજર કરીને મિસ્રીઓના સૈન્યનો પરાજય કર્યો, અને તેણે તેઓના રથોના પૈડા કાઢી નાખ્યા. તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડ્યું. અને તેથી મિસ્રીઓએ કહ્યું, આપણે ઇસ્રાયેલની સન્મુખથી નાસીએ, કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસ્રીઓની વિરુદ્ધ લડે છે. મિત્રો, ઈશ્વર પોતાના લોકોને બચાવવા માટે કેવી રીતે પોતાની યોજના પૂર્ણ કરે છે તે આપણે અહીં ફરીથી જોઈએ છીએ. તેમણે અગ્નિ અને મેઘના સ્તંભ દ્વારા કાર્ય કર્યું. મિત્રો, હું માનું છું કે તે પવિત્ર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ આજે ઈશ્વરના બાળકે પવિત્ર આત્માથી દોરાવવું જોઈએ, તેમ તેઓ પણ ઈશ્વરના આત્મા દ્વારા દોરાઈ રહ્યા હતા. મિત્રો, મિસ્રીઓ માટે હવે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓની સાથે જે થઈ રહ્યું છે તે ચોક્કસપણે અલૌકિક છે. તેથી તેઓ પાછા હટવા અને પોતાની સામે રહેલા તે સામર્થ્યથી બચીને નાસી જવા માગે છે. કલમ 26 થી 28માં લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે તું તારો હાથ સમુદ્ર તરફ લંબાવ. એ સારું કે મિસ્રીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો, ને પો ફાટતા જ સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવ્યો, અને મિસ્રીઓ તેની સામેથી નાઠા. અને યહોવાએ મિસ્રીઓને સમુદ્ર મધ્યે ડૂબાડી દીધા, અને પાણી પાછા વળીને રથો તથા સવારો
તથા તેમની પાછળ સમુદ્રમાં ગયેલા ફારૂનના સઘળા સૈન્ય ઉપર ફરી વળ્યા. તેઓમાંથી એક પણ બચ્યો નહીં. મિત્રો, આ વર્ણનનું ખૂબ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂર છે, કારણ કે આ એક અદ્ભુત ચમત્કાર છે. ઘણા રૂઢિચુસ્ત સેવકો જેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખે છે અને માત્ર ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જ ઉદ્ધાર પામ્યા છે, તેઓ રાતા સમુદ્રના આ ઓળંગવાની આ ઘટનાને કોઈ કુદરતી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તમે આ આખો અહેવાલ વાંચો છો ત્યારે તેને કુદરતી રીતે સમજાવવો અશક્ય છે. મિત્રો, ઈશ્વર કહે છે કે આ એક અદ્ભુત ચમત્કાર છે અને તમારે કાં તો તેનો સ્વીકાર કરવો પડે અથવા તેને નકારવો પડે. મિત્રો, 29મી કલમ કહે છે, પણ ઇસ્રાયેલ પુત્રો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલ્યા ગયા અને પાણી તેમને જમણે તથા ડાબે હાથે ભીંતરૂપ થઈ ગયા હતા. મિત્રો, આ એક ચમત્કાર છે. 2 વાર આ બાબત આપણી સામે બિલકુલ સ્પષ્ટ કરવામાં આવી છે. તેઓ સમુદ્રની મધ્યમાં થઈને સૂકી ભૂમિ પર ચાલ્યા. પાણી તેઓની ડાબી અને જમણી બાજુએ દિવાલ સમાન હતું. તમે દુનિયાવી કે કુદરતી ધોરણે તેની વ્યાખ્યા આપી શકતા નથી. હવે કલમ 30 અને 31 વાંચીએ. એવી રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાયેલને મિસ્રીઓના હાથમાંથી બચાવ્યા અને ઇસ્રાયેલે સમુદ્ર કાંઠે મિસ્રીઓને મુએલા દીઠા. અને યહોવાએ મિસ્રીઓ વિરુદ્ધ કરેલું એ મહાભારત કૃત્ય ઇસ્રાયેલે જોયું. ત્યારે તે લોકો યહોવાથી બીધા અને યહોવા પર તથા તેના સેવક મૂસા પર તેમનો વિશ્વાસ બેઠો. મિત્રો, આ 2 કલમો ઈશ્વર દ્વારા ઇસ્રાયેલના છુટકારાનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરે છે. અરણ્યની મુસાફરીની શરૂઆતમાં જ તેઓએ ઈશ્વરનું તે સામર્થ્ય જોયું જ્યારે તેમણે બલિદાન દ્વારા તેઓને મિસરમાંથી મુક્ત કર્યા હતા. હવે અહીં રાતા સમુદ્ર પાસે તેઓને સલામત રીતે સમુદ્ર પાર કરાવીને અને તેઓનો પીછો કરનારા મિસ્રીઓનો નાશ કરીને ઈશ્વર ફરી એકવાર પોતાના પરાક્રમને પ્રગટ કરે છે. ઈશ્વર પોતાના બાળકોનો ઉદ્ધાર પોતાના અદ્ભુત સામર્થ્ય દ્વારા કરે છે. મિત્રો, મને આશા છે કે આજનું પ્રસારણ આપને માટે ઉત્તેજન આપનાર બન્યું હશે. આપના પ્રતિભાવો અમને અવશ્ય મોકલી આપશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. માનું તારી વાત કાંકે તે કીધી છે પ્રિય, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું.
अर्पित कर तारी सेवा काज तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने स्तंभ पासे है प्रभु जाते मुझ माटे मौत सहूं राख मने तुझ भूखनी पासे है प्रभु जाती मूल्यवान रक्त वह्यूं પ્રિય દર્શક મિત્રો, ખરેખર આ દુનિયા નિરાશાનું સ્થાન છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાથી આપણે તે દેશમાં પ્રવેશી શકીએ છીએ, જેના વિશે પ્રભુએ વચન આપ્યું છે. યોહાન 15:2 ઈસુ કહે છે, હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. વાલા મિત્રો, એક દિવસ આપણે પણ આ જીવન યાત્રાને પાર કરીને વચનના દેશમાં પહોંચવાના છીએ. આપણે નિરાધાર નથી. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને કારણે પવિત્ર આત્મા આ સમગ્ર યાત્રામાં આપણો સહાયક છે. જેમ ઇસરાયેલીઓને મેઘ અને અગ્નિસ્તંભ દ્વારા સતત માર્ગદર્શન મળતું હતું, તેમ આજે પણ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન આપે છે અને આગળ દોરી જાય છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ફારોને મિસરના કેટલા ઉત્તમ રથો સાથે ઇસરાયેલ વિરુદ્ધ કૂચ કરી? A 200, B 400, C 600, D 800. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે D યુસફ. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. મિત્રો, જો તમે આ અભ્યાસ ફરીથી સાંભળવા માગતા હો તો સ્ક્રીન પર દર્શાવેલા વર્લ્ડ રિસાઉન્ડ્સ ટુડે ગુજરાતી નામથી યુટ્યુબ પર તેને ફરીથી સાંભળી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.